કામદેવ અપ્સરાઓની સાથે લઈ અને કોપાયમાન થયો અને જા કામદેવે પોતાની માયા જાળ વસંત ફેલાવી, અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા, ગંધર્વો ગીતો ગાવા લાગ્યા, કમળો ખીલવા લાગ્યા, ભમરાઓ ગુંજાર કરવા લાગ્યા. જ્યાં કામદેવ કોપાયમાન થયો ને ત્યાં તો વેદના સેતુ તૂટવા લાગ્યા, શાસ્ત્રનો સિદ્ધાંત તૂટવા લાગ્યા, માનવ માત્ર ભોગમાં ડૂબવા લાગ્યો. સંયમ, નિયમ, વ્રત, જપ, તપ બધા તૂટવા લાગ્યા. એટલું જ નહીં, રામચરિત માનસમાં તો ત્યાં સુધી લખ્યું કે કામદેવ જ્યાં પોતાના પગલા આ પૃથ્વી પર માંડ્યા તો જગતની તમામ સ્ત્રીઓ એને જ્યાં જોયે ત્યાં એને પુરુષ દેખાવા લાગ્યો, અને જગતને તમામ પુરુષોને જ્યાં જોવે ત્યાં સ્ત્રી દેખાવા લાગી. એટલું જ નહીં, ઋષિ મુનિઓ, સાધુ સંતો એને બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાય નહીં, એને બદલે એને જ્યાં જોયે ત્યાં સ્ત્રી દેખાવા લાગી. અને રામાયણમાં સંત તુલસીદાસજી મહાત્માએ એક છંદ લખ્યો, ભાઈ કામ બસ જોગી સે તાપસ પામરન की को कहे भाई काम बस जोगी तापस पावन की को कहे भाई काम बस जोगी तापस पामरन की को कहे काम बस जोगी तापस पावन की को कहे देखाई चराचर नारी मई जय ब्रह्म माया देखत रहे देखाई चराचर नारी मई ब्रह्ममय देखत रहे अबला बिलो कई पुरुषमय आरु पुरुष सब अबलामयम अबला सब पुरुष सब अबलामय दोई दंड भरे ब्रह्मांड काम कृत कौतुक अयम दुई दंड भरी ब्रह्मांड काम कृत कौतुक भाई काम बस जो गीस तापस पामरन की को कहे भाई काम बस जो गीस तापस पामरन की को जगतनी तमाम स्त्रियों ने पुरुष देखावा लाग्यो, जगतना तमाम पुरुषों ने स्त्री देखावा लागी. मोटा मोटा ऋषि मुनिओ ने ब्रह्म सिवाय बीजू कई देखाय नहीं, एने बदले ज्यां जोवे त्यां एने स्त्री देखावा लागी. आटलू काममय वातावरण अने संत तुलसीदासजी महात्माए लखीने आखवू पड्युं. धरीन काहू धीर धरीन काहू धीर सबके मन मन सीज हरे. कोई धीरज राखी शक्यु नहीं. संत तुलसीदासजी महात्माए सोरठो लख्यो कि कोई धीरज राखी शक्यो नहीं, पण तुलसीजी ने पछी पछतावो थयो. लखता लखी तो नाख्यु कि कोई धीरज राखी शक्यो नहीं, पण पछी तुलसीजी ने एम थयुं कि शुं ए वखते कोई संयमी पुरुष नहीं होय, कोई जितेंद्रिय कोई संयमी पुरुष नहीं होय. मैं बधाने भोगमां डूबाड़ी दीधा. पण तुलसीजीनो एक नियम हतो कि लखाई गयुं एने भूसवुं नहीं. ज्यांथी समजण न पड़े त्यांथी एक कलम छोड़ी दे.
સોરઠો લખ્યો અડધો, પછી એને સમજણ ન પડી, કલમ છોડી દીધી. અહીંયા સંતોનો એક મત, હનુમાનજી મહારાજ પ્રગટ થયા, અથવા તો કોઈ શક્તિ ઉત્પન્ન થઈ અને સોરઠાનો પુરવાર લખ્યો કે જે રાખે રઘુબીર, જે રાખે રઘુબીર તે ઉભરે તે કાલ મહુ. કોઈ ધીરજ રાખી શક્યું નહીં, પણ જેટલાને રામે બચાવેલા એ જ બચી શક્યા, બાકી બધા ભોગમાં ડૂબવા લાગ્યા. અને બહુ વાત સાચી, કામથી તો મારો રામ બચાવે તો જ બચી શકે, બાકી કામથી બચવું બહુ મુશ્કેલ. વેદવ્યાસજી ભાગવત લખ્યું 18,000 શ્લોકનું. પોતાનો શિષ્ય જયમુનિ એને ચેક કરવા આપ્યું. વાંચતા વાંચતા એને એક શ્લોક ચેકી નાખ્યો. શ્લોક એવો હતો, માત્રા સ્વસ્થા દુહિત્રાવા ન વિવિક્તમ આસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમ અપી કરશતી. સગી બેન હોય, સગી દીકરી હોય, સગી માં હોય, એકાંતમાં આસન નાખીને એની પાસે બેસવું નહીં. આવો શ્લોક જોયો, જય મુનિએ ચાકી નાખ્યો. અને વેદવ્યાસજીને કીધું, બાપજી આમ તો બધું બરાબર લખી નાખ્યું, પણ એક શ્લોક મને ખોટો લાગ્યો, મેં ચાકી નાખ્યો. વેદવ્યાસજીએ કીધું, ચાક્યો? કયો શ્લોક? બોલે તમે એમ કીધું ને કે હે બ્રહ્મચારીઓ, હે સંયમી પુરુષો, સગી માં હોય, સગી બહેન હોય કે સગી દીકરી હોય, પણ છતાં એકાંતમાં આસન નાખીને એની પાસે બેસવું નહીં. કારણ કે માનવની ઇન્દ્રિયો એટલી બધી સતેજ છે, ક્યારે મોટા મોટાનું કર્ષણ કરે એનું કાંઈ નક્કી નહીં. તો બાપજી તો સામાન્ય પુરુષોને ઇન્દ્રિયો હેરાન કરે, આપણે તો બ્રહ્મચારીઓ સંયમી પુરુષો, આપણને શું હેરાન કરે? એટલા માટે મેં આ શ્લોકને ચાકી નાખ્યો. વેદવ્યાસજીને એમ થયું કે આને થોડુંક અભિમાન છે, કાંઈ વાંધો નહીં. થોડાક દિવસો પછી જયમુનિનો આશ્રમ, ગામની બહાર રહેતા. વેદવ્યાસજી તો ભગવાનનો અવતાર છે. ચોમાસાનો ટાઈમ હતો, સ્ત્રીનું રૂપ ધારણ કરીને વેદવ્યાસજી આશ્રમની બહાર એક વૃક્ષ અને વૃક્ષની નીચે ઊભા રહ્યા. ધીરે ધીરે વરસાદ વરે અને સ્ત્રી રડવા લાગી. રુદનનો અવાજ સાંભળતા જયમુનિ આશ્રમમાંથી બહાર નીકળ્યા એટલે જોયું તો એને એમ થયું કોઈ સ્ત્રી લાગે છે. બૂમ પાડી અંદર આવતા રહ્યો. આશ્રમમાં ઘણી બધી જગ્યા છે. સ્ત્રીએ કીધું, અમને અત્યારે કોઈના ઉપર ભરોસો નથી. જયમુનિએ કીધું, અમે તો સંયમી પુરુષો છીએ, આવતા રહ્યો. સ્ત્રી અંદર ગઈ અને એ જ્યારે અંદર ગઈ ત્યાં સુધી જયમુનિનું માનસ બગડેલું નહોતું, પણ જેવી સ્ત્રી કપડાં બદલીને વલકલ પહેરીને જ્યાં બહાર આવી અને એ સૌંદર્ય રૂપ જોયા, જયમુનિનું માનસ બગડ્યું. વેદવ્યાસજીના રૂપમાં જ હતા એ સ્ત્રી. પહેલો પ્રશ્ન કર્યો, દેવી પરણેલા છો કે કુંવારા? વેદવ્યાસજી વિચાર કર્યો, લાઈન ઉપર આવ્યા ખરા મહાત્મા, પરણેલા છો કે કુંવારા? બોલે કુંવારી છું. પરણવાનો કઈ વિચાર કર્યો કે આમ નામ જીવન પૂરું કરી દેવાનું? પરણવાનો વિચાર તો છે, પણ કોઈ આપ જેવા તપસ્વી સંયમી આવા કોઈ પુરુષ મળે એની સાથે લગ્ન કરવા. જયમુનિ વિચાર કર્યો, તો મારો નંબર લાગે એવું લાગે હશે. જયમુનિએ કીધું, હું તમને કેમ લાગુ? સ્ત્રીએ ના પાડી, તમે મારી સાથે નહીં પરણી શકો. કેમ? મારા પિતાની શરત બહુ આકરી છે. કઈ શરત? મારા પિતાની શરત એવી છે કે મારી સાથે જે પરણાય કાળું મોઢું કરે, 4 પગે થાય, મને ખભા ઉપર પીઠ ઉપર બેસાડે, સામે જે માતાજીનું મંદિર છે મંદિર સુધી લઈ જાય અને 4 પ્રદક્ષિણા ફેરવે, એની સાથે મારા લગ્ન થાય. જયમુનિએ વિચાર કર્યો, અહીંયા ક્યાં મને કોઈ ભાળે. તાવડીમાં માર્યો હાથ, કર્યું કાળું મોઢું, 4 પગે થયા અને કીધું, દેવી બેસી જા. બેઠી ત્યાં સુધી સ્ત્રીના રૂપમાં હતા, પણ પછી વેદવ્યાસજી અસલ રૂપમાં આવી ગયા. ચાલતા ચાલતા માતાજીના મંદિરે ગયા. 1 પ્રદક્ષિણા, 2 પ્રદક્ષિણા અને 4થી પ્રદક્ષિણા ફરે છે. જયમુનિએ કીધું, દેવી હવે તો હેઠે ઉતર. ત્યારે ભગવાન વેદવ્યાસે કીધું, દેવી નહીં દેવ કે. જોયું તો વેદવ્યાસજી શરમાઈ ગયા. બાપજી
ગભરાવાની કોઈ જરૂર નથી. વેદ વ્યાસજીએ કીધું ગભરાવાની કોઈ જરૂર નથી. ઓલા શ્લોકનું શું કરવું? બોલે હમણાં જ લખી નાખો. માત્રા સ્વસ્ત્રા દ્વિત્રાવા વિવિક્તમ આસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સંમતિ કરશે. કામ ભલભલાને હેરાન કરે. હું તમે કઈ ગણતરીમાં? ઋષિ મુનિ સાધુ સંતો જે એને બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાય નહીં, એને પણ આજ જ્યાં જોઈતા સ્ત્રી દેખાવા લાગી. ધરીને કાહુ ધીર સબકે મન મન સી જારે, જે રાખે રઘુબીર તે ઉભરે તે કાલ બહુ. જેટલાને ભગવાને બચાવ્યા એટલા બચી ગયા. કામદેવ બધાને હેરાન કરી દીધા, પણ અમારે ભોલે બાબા શંકર એની સમાધિ ન તૂટી. ઘણી મહેનત કરી કામદેવે, પણ શંકર ભગવાનની સમાધિ એમ નામ અખંડ. થાકી ગયો. એ વખતે કામદેવે અપ્સરાઓને કીધું હવે નૃત્ય બંધ કરો, શંકર ભગવાનની સમાધિ તૂટે એવું લાગતું નથી. હવે હું મારી રીતે શંકર ભગવાનની સમાધિ તોડું. અને આંબાની ડાળી ઉપર કામદેવ બેઠો. ખભામાંથી બાણ ધનુષ કાઢ્યું, પાથામાંથી તીર કાઢ્યું અને ધનુષના ઉપર કામનું બાણ ચડાવી દોરીને કાન સુધી ખેંચી. તો ધરતી ધ્રુજવા લાગી, સમુદ્ર ખળભળવા લાગ્યો, ચારે બાજુ ભયંકર વાતાવરણ થવા લાગ્યા. એ વખતે કામદેવે જ્યાં બાણ છોડ્યું ને ભગવાન શંકરની છાતીમાં વાગતા ભગવાન શંકરનું સમાધિ ધીરે 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 શંકરની સમાધિ છૂટી ગઈ. પણ ભગવાન શંકરને એમ થયું કે મારી સમાધિ તોડાવી નાખનાર છે કોણ? ચારે બાજુ દ્રષ્ટિ કરી તો કામદેવને જોયો. અને કામદેવને જોતા ભગવાન શંકરને ક્રોધ આવ્યો. અને ક્રોધ આવતાની સાથે ભગવાન શંકરનું લલાટમાંથી ત્રીજું નેત્ર ખોલ્યું અને ત્રીજા નેત્રમાંથી જ્વાળા પ્રગટી. કામદેવ બળી ભસ્મ થઈ ગયો. રામાયણમાં લખ્યું છે તબ શિવતી સર નયન ઉઘા ચિતવત કામ ભયવું. તબ શિવતી સર નયન ઉઘા ચિતવત કામ ભયવું. તબ શિવતી સર નયન ઉઘા ચિતવત કામ ભયવું. તવ શિવતી સર નયન ઉઘા ચિતવત કામ ભયવું. ચિતવત કામ ભયવું. ચિતવત કામ ભયવું. શંકર ભગવાનને ક્રોધ આવ્યો. કામદેવને જોયા, ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં ત્રીજું નેત્ર ખોલ્યું, જ્વાળાઓ પ્રગટી. કામદેવ બળી અને ભસ્મ થઈ ગયો. કામદેવ જ્યાં બળીને ભસ્મ થઈ ગયો એ વખતે દુનિયામાં જેટલા યોગી લોકો હતા, યોગીઓ બધા આનંદ મનાવવા લાગ્યા. જેટલા ભોગીઓ હતા એ બધા રડવા લાગ્યા. એને એમ થયું કે હવે આ સંસારમાં કાંઈ રસ જેવું રહ્યું નહીં. અને કામદેવની પત્ની રતિ રડતા રડતા આવી. અને જ્યાં ભગવાન શંકરે કામદેવની પત્ની રતિને જોઈ, ભગવાન શંકરનો ક્રોધ શાંત થયો. આનો અર્થ એ થાય જીવનમાં ક્રોધની પણ જરૂર છે. ક્રોધ કરો પણ જરૂર પૂરતી. કામ કરો, ક્રોધ કરો, લોભ કરો, પણ એની દિશા બદલી નાખો. ભગવાન શંકર ક્રોધ કર્યો, કામદેવને જોયો. કામદેવ દુર્ગુણ છે અને દુર્ગુણના ઉપર ક્રોધ કરવો જ જોઈએ. અને જ્યાં સુધી મારા તમારા દુર્ગુણના ઉપર જ્યાં સુધી હું તમે ક્રોધ નહીં કરીએ ત્યાં સુધી દુર્ગુણ જશે નહીં. અને બીજા અર્થમાં કહું તો ક્રોધ ખિસ્સાની વસ્તુ છે. જરૂર પડે ત્યારે ખિસ્સામાંથી કઢાય, પોળી પાછું ખિસ્સામાં નાખી દેવાય. તમારે જુઓ, ક્રોધ છે ને એ મસ્તકની વસ્તુ નથી, હાથની વસ્તુ છે. હાથમાં મુઠ્ઠીમાં પીડ્યો રહે અથવા તો ખિસ્સામાં પીડ્યો રહે. જરૂર પડે ત્યારે વપરાય. તમારે જો બહેનોનું જે રસોડામાં તમે જો છરી હોય જ,
છરી વગરનું એક રહોડું ખાલી જ ન હોય. બહેનોનું હૃદય કોમળ, પણ એ આખો દિવસ કામ કરે કાપવાનું. છરીથી તમારે જો બટેટાને છોડી નાખે, દૂધિયાને છૂંદા કરી નાખે, બટેટાને કાપી નાખે, રીંગણાને કાપી નાખે આખો દિવસ. પણ એ છરી રસોડામાં હોવી જોઈએ જ. રસોડામાં છરી ન હોય તો એક દી ન જાય. છરી વગરનું કે રસોડું જોયું? રસોડામાં જોવે જ. પણ એ જ છરી તમે બજારમાં લઈને નીકળો તો પકડી લે કોઈ, એમના કે આનું છટકી ગયું લાગે. હવે છરી જરૂર છે, પણ ક્યાં સુધી? રસોડા સુધી. એમ ક્રોધની જરૂર છે. જરૂર પડે ત્યારે એને વાપરો. ખિસ્સામાં રાખો, મુઠ્ઠીમાં રાખો, તમને જ્યાં હાંચવતા આવડે ત્યાં રાખો. પણ એ ક્રોધને દુર્ગુણના ઉપર ક્રોધ કરવાની જરૂર છે. પણ અત્યારે માણસને તમે જુઓ ને તો ખિસ્સામાં રાખવાના બદલે એ માણસે પોતાના મસ્તકમાં ભરી દીધો. ઘણા તો 24 કલાક ખીજમાં જ બેઠા હોય, બોલાવ્યા થાય નહીં. ચોરાના પગથિયે બેઠા હોય ને ખાલી એટલું પૂછી, દાદા કેમ છો? ત્યાં તો ઊભા થઈ જાય. તું કહેતો ઊભો થઈ જાવ. લે, અરે ભગવાન તમને આમ નામ બેહાડી રાખે. ઘણા 24 કલાક. તમારે જો સંગીતમાં તબલું રાજા છે, તબલું રાજા છે. એ તબલુંનો તાલ મળે ત્યારે તો બધા ગાઈ શકે. પણ એ તબલું જે કાળીએ કે જે સફેદે આપણે ગાતા હોઈએ, એ તબલાને મેળવવું પડે. અને એ મેળ ક્યાં સુધી રખાય? જ્યાં સુધી ભજન ગાવાના હોય, કીર્તન ગાવાના હોય, ધૂન ગાવાની હોય, સુગમ સંગીત ગાવાનું હોય ત્યાં સુધી. પછી તબલાને ઉતારી નખાય ગટ્ટાથી. નહીતર જો આમ નામ રાખી મૂકો તો એ તબલાની પડી ફાટી જાય. તબલાની પડી ફાટી જાય. એમ આપણાએ તબલા થોડા ઉતારેલા રાખવા. નહીતર ક્યારે પડ્યું ફાટી જાય એનું કાંઈ નક્કી નથી. થોડા. શંકર ભગવાનને ક્રોધની જરૂર હતી, ક્રોધ કર્યો, કામદેવને બાળી દીધો, ભસ્મ કરી દીધો. રતિને જોઈ શાંત થઈ ગયા. દુર્ગુણના ઉપર ક્રોધ કરવો જ જોઈએ. લોભ કરો, હું તો કહું, લોભ કરો, બહુ કરો, પણ પૈસાનો નહીં. જપ ન કરો. મીરાબાઈ આટલા જપ કરે, હું કેમ ન કરું? ઈર્ષા કરો, બહુ કરો, પણ માણસની અદેખાઈ ન કરો કે આના ઘરમાં મોટું ટીવી આવ્યું, મારા ઘરમાં કેમ નહીં. ટીવીની અદેખાઈ ન કરો. નરસિંહ મહેતાની કરો, મીરાબાઈની કરો. એને ભગવાન મળ્યા, મને કેમ ન મળે? આવી અદેખાઈ મને તમને ભવસાગર પાર ઉતારી શકે. આ બધા એની દિશા બદલો તો મારા તમારામાં એ સદગુણમાં ફેરવાઈ જાય. તુલસીજી વર્ણન કરે, કામદેવને જો બળીને ભસ્મ થઈ ગયો અને રતિને કીધું, દેવી તારો પતિ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના લગ્ન થશે. અને કૃષ્ણ અને રૂકમિણીના જ્યારે લગ્ન થશે ત્યારે એનું પહેલું સંતાન એ તારો પતિ છે. રામાયણમાં લખ્યું છે, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, હોઈ હરણ મહામહી ભારા, હોઈ હરણ મહામહી ભારા, કૃષ્ણ તનય હોઈ પતિ તોરા, 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 વચન અન્યથા હોઈ ન મોરા, વચન અન્યથા
વચન અનધા હોય નમોરા કામદેવની પત્ની રતિને વરદાન આપીને કીધું કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના રૂકમિણી સાથે લગ્ન થાય, એનો પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન એ તારો પતિ છે. વરદાન આપી રતિને વિદાય કરી. ભગવાન શંકર બેઠા છે, દેવતાઓ બધા આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, વરુણ, યમ, કુબેર ભગવાન શંકરની સામે બે હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા. પણ કેવી રીતે? પૃથક પૃથક પ્રભુ કિન્ન પ્રશંસા. બધા લાઈનબદ્ધ. નહીં તો દેવતાઓનો નિયમ શું છે? એ બધા સમૂહમાં સ્તુતિ કરે. સૂર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ. જ્યારે જ્યારે સ્તુતિ કરે દેવતાઓ ત્યારે સમૂહમાં સ્તુતિ કરે. પણ આજ તો વ્યક્તિગત બધા દેવતાઓ ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા, વખાણ કરવા લાગ્યા. શંકર ભગવાને કીધું, દેવતાઓ તમે આજ બધા મારા વખાણ કરો, સ્તુતિ કરો, છે હું? શંકર ભગવાને કીધું, સમુદ્રનું જ્યારે મંથન કર્યું, કસ્તુભમણી તમે લઈ ગયા, અમૃત તમે પી ગયા, મેં ઝેર પીધું અને તમે અમૃત પીધું છતાં તમારા મોઢા ઉપરથી ભય દૂર નતો થયો. અને એક નિયમ છે કે આંચકેલું અમૃત માણસને અમર બનાવી દે, પણ અભયતા ક્યારેય ન આપે. ભગવાન શંકરે કીધું, દેવતાઓ તમારા ચહેરા ઉપર આટલો બધો ભય કેમ છે? એમાં દેવતાઓ વિનંતી કરવા લાગ્યા, પ્રભુ હમણાં ઘણા સમયથી કોઈના લગ્ન નથી થતા, વાતાવરણ બિલકુલ નીરસ થતું જાય. જો તમારા લગ્ન થાય તો અમને આનંદ આવે. હવે હોશિયાર માણસ હોય ને આવી હોશિયારીથી વાતની રજૂઆત કરે. અને બીજું, જીવ જીવની સામે હોશિયારી બતાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ આજ શિવની સામે હોશિયારી. કવિ કહે ને કે પ્રભુ તારા બનાવેલા માનવી આજ તુજને બનાવે છે. આજનો માણસ ભગવાનને છેતરે. ભગવાનને કેવી રીતે છેતરે? માણસમાં એટલી બધી બુદ્ધિ વધી ગઈ કે ભગવાનને આખો દિવસમાં છેતરે. પેલી કથા છે ને, એક ફકીર જતો તો રસ્તા ઉપર, ભગવાનને કહેવા લાગ્યો, હે અલ્લાહ, હે પ્રભુ, મારી પાસે પૈસા નથી, પેટમાં ભૂખ લાગીશ, 5 રૂપિયા આપ, અને જો 5 રૂપિયા આપીશ તો 1 રૂપિયો તારી પાસે ધર્માદો કરીશ. આવું બોલ્યો. 5 રૂપિયા આપને તો 1 રૂપિયો તારી પાછળ હું ધર્માદો કરીશ. હવે ભગવાનને કરવું ને એને 5 રૂપિયાનો સિક્કો મળ્યો, રાજી થઈ ગયો, અને હાથમાં 5 રૂપિયાનો સિક્કો આવ્યો અને એની દાનત બગડી ગઈ. કહેવા લાગ્યો, હે ભગવાન, તું તો લક્ષ્મીનો માલિક, હવે તારી પાછળ હું 1 રૂપિયાનો ધર્માદો કરું કે ન કરું, હું ફેર પડે? આ જીવનો સ્વભાવ. જીવની પાસે કાંઈ ન હોય ને ત્યાં સુધી ભગવાનની આગળ બહુ કાકલુદી કરે. હે ભગવાન, તું મને આપ ને, તું આમ કરું, તેમ કરું, ફલાણું કરું. પણ જેવું ભગવાન એને આપે છટકી જાય. ફકીરની દાનત બગડી. ભગવાન, તું તો લક્ષ્મીનો માલિક, હવે તારી પાછળ હું 1 રૂપિયો ધર્માદો કરું કે ન કરું, હું ફેર પાર પડે? આમ કહી અને ફકીર ફરસાણવાળાની દુકાને ગયો અને કીધું, ભાઈ મને 5 રૂપિયાના ગાંઠિયા આપો. પેલા કંદોએ 5 રૂપિયાનો સિક્કો હાથમાં લીધો, 4 વખત જોયો તો ઘસાઈ ગયેલો જોયો. એટલે કંદોએ વિચાર કર્યો કે આમે આ ફકીરની પાસે ક્યાંક જડેલો લાગે છે. એટલે કીધું કે આમ તો આ ઘસાઈ ગયેલો હશે, હાલે એમ જ નથી. પણ છતાં એક કામ કરો. શું? 5 રૂપિયાના પૂરેપૂરા ગાંઠિયા નહીં આવે,
तो 4 રૂપિયાના આવશે. એ વખતે પેલો ફકીર ખડખડાટ હસી પડ્યો ને ભગવાનને કહેવા લાગ્યો, તું એ મોટો હિસાબી લાગે, તારો રૂપિયો તે પહેલેથી જ કાપી લીધો. એમ કદાચ તમે ધર્માદા પેટે કાંઈ પણ વસ્તુની જાહેરાત કરશો, સંકલ્પ કરશો, અને છતાં જો તમે નહીં વાપરો તો એ તો એનો ભાગ કાઢી જ લેવાનો છે. દવામાં, કોર્ટમાં, કચેરીમાં. એટલા માટે કવિએ કીધું ને કે તારા બનાવેલા માનવી આજ તુજને બનાવે છે. દેવતાઓ ભગવાન શંકરને કીધું, હમણાં કોઈના લગ્નનો સમય નથી, જો તમારા લગ્ન થાય તો અમને આનંદ. ભગવાન શંકરે કીધું, તમે કહો ને હું લગ્ન કરું એમાં મારી મોટાઈ નહીં, મને ભગવાન રામનો આદેશ છે, હું લગ્ન કરીશ. હવે જ્યાં દેવતાઓને મંજૂરી મળી, બીજી વખત સપ્ત ઋષિઓ પાર્વતીની પરીક્ષા કરવા માટે જાય છે. ત્યારે સપ્ત ઋષિએ શું કીધું, દેવી હવે શંકરની હારે પરણીને કયો ફાયદો, કામદેવને તો બાળી દીધો, કામદેવને બાળી દીધો, હવે એની સાથે પરણી અને કયો ફાયદો. અને એ વખતે પાર્વતીએ બહુ સુંદર જવાબ દીધો. સપ્ત ઋષિઓને એમ કીધું, તો આનો અર્થ એવો થયો ને કે અત્યાર સુધી ભગવાન શંકર કામી હતા. અરે મારો શંકર તો પહેલેથી જ નિષ્કામી છે. અને બીજું, હિમાલયની પાસે કદાચ અગ્નિ જાય તો અગ્નિની સલામતી ખરી, અગ્નિ ત્યાંથી પાછો જ ફરી જાય. એમ મારો ભગવાન, મારો શંકર, મારો શિવ એ તો સદાના માટે નિષ્કામી જ છે. આમ સપ્ત ઋષિઓ બીજી વખત સતી પાર્વતીની પરીક્ષા કરી. એ પરીક્ષામાંથી પણ પસાર થયા અને વેદ વિધિથી ભગવાન શંકરના લગ્નની તૈયારી થઈ અને પત્રિકા તમામ દેવતાઓને આપી. તમામ દેવતાઓએ પત્રિકા વાંચી. બધા દેવતાઓને એમ થયું કે આ તો ટૂંકા વાનાના લગ્ન આવ્યા, થોડાક દિવસોના. અને બધા દેવતાઓ તડામારી તૈયારી કરવા લાગ્યા. કોઈ પિતાંબરો પહેરે, કોઈ માળા પહેરે, કોઈ વિમાન શણગારે. હવે દેવતાઓ કેટલા સ્વાર્થી, જેને પરણવું છે એમને બેઠા અને દેવતાઓ તૈયારી કરે. નહીં તો દેવતાઓને ખબર છે કે ભગવાન શંકરને નથી માતા, નથી પિતા, નથી મિત્ર, નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ ગુરુ નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ભગવાન શંકરને કોણ, પણ ભગવાન શંકરને શણગારનારો એક વર્ગ હતો, એના ગણ હતા. એ ભગવાન શંકરને શણગારે છે. આઈએ ભગવાન શંકરને આપણે શણગારવા માટે ચોપાઈ દ્વારા, સુંદર ચોપાઈથી ભગવાન શંકરને આપણે શણગારીએ. ભાવથી ભગવાન શંકરને શણગારવાની થોડીક ચોપાઈઓ આપણે સાથે બોલીએ. શિવાય શંભોગન કરહી સિંગારા, શંભોગન કરહી સિંગારા, શિવાય શંભો ગન કરહી સિંગારા, શિવાય શંભો ગન કરહી સિંગારા, જટા મુકુટ મોરુ સવારા, જટા કુંડાલ કંકન પહેરે બ્યાલા, કુંડાલ
કંકાન પહેરે ડાલ કંકાન પહેરે બ્યાલા કુંડાલ કંકાન પહેરે તન વિભૂતિ પટકે હરી છાલા તન વિભૂતિ પટકે તન વિભૂતિ પટકે હરી છાલા તન વિભૂતિ શિવાય શંભો ગાન કરહી સિંગારા શિવાય શંભો ગાન કરહી જટા મુકુટ મોરું સવા આજ ભગવાન શંકરને એના ગણો શણગારે. હવે ગણો તો એની રીતે શણગારે ને. એક ગણ ઉભો થયો, ભગવાન શંકરની જટા ખુલી ગયેલી. કામદેવને બાળ્યો અને કામદેવને બાળતી વખતે ભગવાન શંકરની જટા ખુલી ગયેલી. એક ગણ ઉભો થયો, ભગવાન શંકરની જટા બાંધી, ગળામાં મોટો નાગ પહેરાવ્યો, મસ્તકમાં સુંદર ગંગા વહેશે. અને એક ગણ દોડતો દોડતો ગયો શમશાનમાં, અને શમશાનમાં તાજા મરદાની જે ભસ્મ હતી અને એ ભસ્મની પોટલી બાંધી અને આખા શરીરે ભસ્મ લગાડી. સ્મશાન ઈશ્વા કીડા આખા શરીરે ભસ્મ લગાડી. બધા ગણોએ મહેરબાની કરીને વિનંતી કરી કે મહારાજ પારકે પાદર જાવું, એક મૃગચર્મ પહેરો. ત્યારે એક મૃગચર્મ પહેર્યું, એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું, નંદી ઉપર સવાર અને વરરાજા તરીકે, દુલ્હા તરીકે ભગવાન શંકર તૈયાર થયા. શિવ અને જીવ, શિવ પરણે જીવ પરણે તફાવત ઘણો બધો. જીવ જ્યારે પરણવા જાય ત્યારે આખા શરીરે હળદર લગાડે, શિવ જ્યારે પરણવા જાય ત્યારે આખા શરીરે ભસ્મ લગાડે. શું કામ? એટલા માટે હળદર, હલ્દી કામ વર્ધક છે, અને બીજું ભસ્મ એ કામ નાશક છે. અને બીજા અર્થમાં ભગવાન શંકર ઉપદેશ આપતા એમ બોલ્યા કે હે જીવ, તું પણ પરણે, હું પણ પરણું છું. પરણ્યા પછી શરીરને બહુ આધીન થતો નહીં, કારણ કે આ શરીર એક દિવસ ભસ્મ થવાનું છે. તમે આ શરીરને ગમે એટલું શણગારો, આ શરીરને તમે ગમે એટલું સૌષ્ઠવભર્યું રાખો, પણ એક દિવસ આ શરીર રાખ થવાનું છે. આ શરીરના કેટલા માલિક? મામો કે મારો ભાણેજ છે, કાકો કે મારો ભત્રીજો છે, બાપ કે મારો દીકરો છે. શરીરના કેટલા બધા માલિક. પણ અગ્નિ એમ કહે કે જ્યાં સુધી આ શરીરની અંદર આત્મા છે ત્યાં સુધી બધા એના માલિક. પણ એક વખત આ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી અગ્નિ કે મારો ખોરાક બની જાય. આ શરીરનો કોઈ ભરોસો નથી, કબ ક્યાં હો જાય. બધી વસ્તુની ગેરંટી ખરી. તમારે જોવું આ સમયમાં તમે જુઓ તો
બધું વસ્તુની ગેરંટી, પણ આ શરીરની કોઈ ગેરંટી ખરી? કથા સાંભળીએ 6:30 વાગે કથા પૂરી થાય પછી આપણે ઘેરે પહોંચશું કે કેમ કોઈને ખબર છે? જો કે પહોંચવાના છીએ, કોઈ ગભરાતા નહીં. હું તો ભગવાનને પ્રાર્થના કરું બધાને ભગવાન 300 વર્ષ જીવતા રાખે. મારું હું જાય. ઘડી પલકી ખબર નહીં અને કરે કલકી બાત. જીવની માથે જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. कब क्या हो जाए साथ देती नहीं है किसी का. एक भाई અમદાવાદમાં બીડી પીતો પીતો જાતો હતો. ધુવાડા કાઢતો કાઢતો ગોટે ગોટા ધુવાડાના જાય. બીડી પીતો જાતો જાતો નાચતો નાચતો ગીત ફિલ્મનું ગીત ગાતો ગાતો જાતો. એમાં પગમાં કેળાની છાલ આવી. પગ એના ઉપર પીડ્યો, પોતે લસર્યો અને એવી રીતે પીડ્યો બીડી હળગતી રહી ગઈ ને આ ભાઈ ઓલવાઈ ગયો. ક્યાં પતા साथ देती नहीं है किसी का क्या भरोसा है इस जिंदगी 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 का हम रहे ना मोहब्बत रहेगी हम रहे ना मोहब्बत रहेगी हम रहे ना मोहब्बत रहेगी रहेगी हम रहे ना मोहब्बत रहेगी दास्ता अपनी दुनिया कहेंगी कहेंगी दास्ता अपनी दुनिया कहेंगी कहेंगी दास्ता अपनी दुनिया कहेंगी दास्ता अपनी दुनिया कहेंगी फर्ज पूरा करो 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 पूरा करो बंदगी का क्या भरोसा है इस जिंदगी क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी ये साथ देती नहीं है किसी का साथ देती नहीं है किसी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का सांस रुक जाएगी चलते चलते 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 दम निकल जाएंगे सांस रुक जाएगी चलते चलते दम
क्षमा बुझ जाएगी जलते जलते, क्षमा बुझ जाएगी जलते जलते, क्षमा बुझ जाएगी जलते जलते, सांस रुक जाएगी चलते चलते। क्या भरोसा? सांस એટલે चलती हुई सांस, नहींतर सांस हिंदी में सासू ने सांस कहवाय। हिंदी भाषी वाला विचार करे सांस रुक जाए तो बहुत हारू। क्या भरोसा कब क्या हो जाए, એટલા માટે પ્રભુ ભજન કરી લ્યો। નામ રહંતા ઠકરા નાણા નહીં રહન, કાંઈક આપણું નામ કમાવી લ્યો। કમાવા માટે સત્કર્મ કરી લ્યો, દાન કરી લ્યો, પુણ્ય કરી લ્યો, પ્રભુ ભજન કરી લ્યો। બાકી કબ क्या हो जाए पता नहीं। नाम रहनता ठकरा तारू नाणु नहीं रहन, कीर्ति केरा कोटड़ा पाड़ा नहीं पढ़न, कीर्ति केरा कोटड़ा पाड़ा नहीं पढ़न। क्या भरोसा है इस जिंदगी, ओ क्या भरोसा है इस जिंदगी। भगवान शंकरे आ जीव ने एम कीधुं, हे जीव तू पण परणे हूँ पण परणु। परिण्या पछी आ देह ने आ शरीर ने बहु तू आधीन थतो नहीं, एक दिवस आ शरीर पड़वानुं छे। जीव जारे परणवा माटे जाय त्यारे घोड़े सवार थई अने परणवा जाय। भगवान शंकर नंदी उपर सवार थाय अने नंदी उपर जईने बेसीने परणवा जाय। तो नंदी बळद ए धर्मनुं स्वरूप छे। एना जे चार पग से सत्य दया दान अने तप से। शिवजी एम कहे जीव तू परणे पण परिणा पछी धर्म बराबर पाळजे, धर्मनी सवारी राखजे, अधर्मनुं क्यारे आचरण करतो नहीं। जीव जारे परણવા जाए त्यारे हाथ में तलवार राखे, शिव जारे परણવા जाए हाथ में त्रिशूल राखे। शुं काम? भगवान शंकर एम के त्रिशूल त्रणशूल, हूँ त्रणशूल ने आधीन थातो नथी। काम क्रोध अने लोभ, परिणा पछी त्रण ने आधीन न थवुं। शिवजी नंदी उपर सवार अने धीरे धीरे भगवान शंकरनी जान आगळ वधे अने कविओ गाईने कि आवी आवी ते जबरी जान शिवजी परणे। हे आवी आवी से जबरी जान शिवजी परणे से। हे आवी के जबरी जान शिवजी परणे। आवी से जबरी जान शिवजी परणे से। आया ब्रह्माने संगे भगवान शिवजी परणे से। ब्रह्माने संगे भगवान शिवजी परणे से। हे आवी जबरी जान शिवजी परणे से। आवी से जबरी जान शिवजी परणे से। हीरा माणिक ने फूलड़ाना तोरण झूले। हीरा माणिक ने फूलड़ाना तोरण झूले। रचो विश्वकर्माए मंडप मोंघा मूले। विश्वकर्माए मंडप मोंघा मूले। रचो विश्वकर्माए मंडप मोंघा मूले। बधा भावथी बोलो। विश्वकर्माए मंडप मोंघा मूले। हिमगिरी करे सन्मान शिवजी परणे से। हिमगिरी करे सन्मान शिवजी
जान शिव जी परणे आवी आवी से जबरी जान शिवजी परणे छे डाक डमरू नगारा ने नौबत वागे डाक डमरू नगारा ने नौबत वागे डमरू नगारा ने नौबत वागे डाक डमरू नगारा ने नौबत वागे जान जोता बालूड़ा सब भड़के भागे जान जोता बालूड़ा सब की भागे जोई नैना देवी भूल्या छे भान शिवजी परणे छे जोई भान शिवजी परणे से अभी जबरी जान शिवजी परणे छे आवी आवी से जबरी जान शिवजी परणे से माता पिता परणे ने छोरू मंगल गावे 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 एवं जाणीने आज मने आनंद थाये એવું જાણીને આજ મને આનંદ થાય એવું જાણીને આજ મને આનંદ થાય એવું જાણીને આજ મને આનંદ થાય ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે ભવાની ભાગવાન શિવજી પરણે છે એ આવી જીતે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે ભગવાન શિવ નંદી ઉપર સવાર ધીરે ધીરે જાન આગળ વધી બધા દેવતાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે ક્યાં વરરાજો ને ક્યાં આપણે વરરાજાના ગળામાં મોટો નાગ માથે મોટી જટા મૃગચર્મ લપેટેલું આખા શરીરે ભસ્મ દેવતાઓ વિચાર કરે કે હવે આપણે તો મણીઓની માળાય શરમાય એટલે યમ કુબેર ઇન્દ્ર વિષ્ણુ ભગવાનની પાસે ગયા વિષ્ણુ ભગવાનને વાત કરી કે મહારાજ એક કામ કરો ને હું આ વરરાજાને એક બાજુ હકારો ને એની હારે હાલતા અમને શરમ લાગે છે ક્યાં વરરાજો ને ક્યાં અમે એટલે વિષ્ણુ ભગવાને કીધું અત્યારે લગ્ન એના થાય છે તમારા નથી થતા એક તો માંડ માંડ કરીને તૈયાર કર્યા છે એમાં જો અત્યારે એનો મગજ જાય ને કે મારે નથી પડવું તો હમણાં નીચે બેસી જાય એક કામ કરો શું વ્યવસ્થાના બાને અલગ અલગ થઈ જાઓ અને વ્યવસ્થાના બાને અલગ અલગ થવા લાગ્યા યમ યમનો સમાજ કુબેર કુબેરનો સમાજ વિષ્ણુ વિષ્ણુનો સમાજ બ્રહ્મા બ્રહ્માનો સમાજ પરિણામ એવું આવ્યું ભગવાન શંકર એકલા થઈ ગયા શંકર ભગવાન વિચાર કરે દેવતાઓને મારા લગ્ન કરાવવા સ્વાર્થ એનો લગ્ન મારા કરાવવા છતાં મારી હારે હાલવું ગમતું નથી કાંઈ વાંધો નહીં બાજુમાં એક ભૃંગી નામનો ગણ ઊભેલો અને કીધું અહીંયા આવતો હું માનસિક મંત્રનો ઉપયોગ કર આજુબાજુના શમશાનમાં જેટલા પણ ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની જોગીની બધાને બોલાય આપણી નાચના હોય ને બધાને બોલાવી લે હા ને જ્યાં માનસિક મંત્રનો ઉપયોગ કર્યો ત્યાં તો હર હર મહાદેવનો નાદ કરતા કોઈ રક્ત જળ પીવે કોઈ ગંગા જળ પીવે કોઈને બે આંખો કોઈને ચાર કોઈને છાતીમાં આંખ કોઈને માથું કોઈને માથા વગરના કવિ હજારોની સંખ્યામાં હર હર નાદ કરતા ભગવાન શંકરની પાસે આવ્યા કોઈને ડાક વગાડે કોઈ ડમરું વગાડે કોઈ નફેરી વગાડે કોઈ કેવા હતા એ સંત તુલસીદાસજી મહાત્મા લખ્યું
ये बधा भूत प्रेत केवा हता। तन खीन को अति पीन पाव कोई अपावन गति धरे। तन खीन को अति पीन पावन को अपावन गति धरे। तन खीन को अति पीन पावन कोई अपावन गति धरे। खीन को अति पीन पावन को अपावन गति धरे। भूषण कराल कपाल कर सब सज्ञ सोनित तनु धरे। भूषण कराल कपाल कर सब सज्ञ